શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરીશું સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ વિશે. અને સામાન્ય ભાષામાં જો હું આપને કહું તો આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે ગરદન જે છે ત્યાં થતો દુખાવો. ઘણી વખત લોકો ફરિયાદ કરતા હોય છે કે અમે સતત બેસી રહીએ છીએ તો ગરદનથી કમરના ભાગ સુધી પણ તેમને ઘણો દુખાવો થાય છે. તો ઘણા લોકોની ફરિયાદ રહે છે કે રાત્રે ઊંઘવામાં કંઈક તકિયું જે છે એ હલી ગયું હશે કે ગમે તે, તો તેના કારણે પણ ગરદનના ભાગે દુખાવો રહે છે. અને ખાસ કરીને જ્યારે ગરદનના ભાગે દુખાવો હોય છે ત્યારે ઘણા લોકો ટચાકા ફોડવાનું પણ પસંદ કરતા હોય છે. તો હવે ટચાકા ફોડી શકાય કે કેમ? ગરદનના દુખાવા થવાના કારણો શું હોઈ શકે છે? શું એ કારણ કોઈ બીજા જે રોગ છે એને ચિહ્નિત કરે છે કે કેમ? ઘણા બધા પ્રશ્નો મિત્રો આપણને થતા હોય છે. ત્યારે આજના કાર્યક્રમમાં મિત્રો આપણે આ વિષય પર માહિતી મેળવીશું. અને આજે આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આયુર્વેદ વિજ્ઞાનમાં 25 વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. આપણે તેમનું સ્વાગત કરીશું. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી. રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે આજે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ વિશે વાત કરી રહ્યા છે, તો એ વિષય પર આપણે દર્શક મિત્રોને પહેલા માહિતી આપીએ. ચોક્કસ. ગરદનનો દુખાવો સાદી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકીએ, અને મેડિકલ સાયન્સમાં એને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ અથવા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એવી રીતે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં એને ગ્રીવાસ્તંભ, મન્યાસ્તંભ એવી રીતે એને ઓળખવામાં આવે છે. મન્યા એટલે ગ્રીવાનો જ પર્યાય છે. ગ્રીવા એટલે ગરદનનો ભાગ, અને એમાં સ્તંભ થાય, જકડાહટ થાય, પીડા થાય, વેદના થાય, ને એને કારણે જે તકલીફો થતી હોય ને એ જે રોગ છે એ એની તકલીફ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણો જે કરોડરજ્જુ જે છે, મેરુદંડ કહીએ, સ્પાઇનલ કેનાલ કહીએ, એમાં 33 મણકા હોય તો એમાં ગરદનના ભાગે 7 મણકા હોય. એ જે 7 મણકા જે છે એની અંદર જે તકલીફ થાય છે અને જે રોગ ઉત્પન્ન થાય છે એને સર્વાઇકલ સ્પોન્ડિલોટિસ કહેવાય. સામાન્ય રીતે ભાષામાં આપણે જો એને વર્ણવવું હોય તો ગરદનના મણકાનો ઘસારો, જેમ ઢીંચણનો ઘસારો થાય ને, જે ગરદનના મણકાનો 7 મણકાનો જે ઘસારો થાય ને વચ્ચેની ગાદી ઘસાતી જાય ને એમાં વિકૃતિ પણ આવતી જાય, એ જે રોગ છે એને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ કહેવાય. જી બિલકુલ રાજેશભાઈ. ત્યારે રાજેશભાઈ, જે વિષય પર આપે માહિતી આપી ત્યારે આ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ગરદનમાં જે પ્રમાણે આપણે ઘસારાની વાત કરી, તો એ શા કારણે થાય છે? શું એ વધતી જતી ઉંમરના કારણે થતો ઘસારો ગણી શકાય ખરી? હા, સામાન્ય રીતે ઘસારો જે છે એ એજ રિલેટેડ કહેવાય, એજિંગ પ્રોસેસ કહેવાય. એટલે જેમ જેમ ઉંમર માણસની વધતી જાય એટલે એવું કહી શકાય કે 30 વર્ષ સુધી એ જે છે મનુષ્યને જે બધું મળેલું હોય એ બધું મેન્ટેન થતું હોય છે. 18 વર્ષ પછી નવું બનવાનું બંધ થાય, પણ 18 થી 30 સુધી એ મેન્ટેન થાય, અને 30 વર્ષ પછી ઘસારો ચાલુ થાય. તમે કેટલો ઉપયોગ અને કેવી રીતે ઉપયોગ કરો છો એના ઉપર આધારિત છે. એટલે ઘસારો જે છે ઉંમર સાથે સંકળાયો. સામાન્ય રીતે 55, 60, 65 વર્ષ પછી આ ઘસારાના બધા જે રોગો હોય, ઢીંચણનો, ગરદનનો, કમરનો, આ બધા લાગુ પડે. પરંતુ અત્યારે આપણી ભાગદોડ વાળી જીવનશૈલીમાં એટલું બધું અમુક કાર્યોનું બધું બોજો ને બધું આવી પડે છે, તો એ પહેલા પણ થઈ શકે. ધારો કે એક વ્યક્તિ છે કોમ્પ્યુટર ઉપર સતત કામ કરે છે, બરાબર. આ સામાન્ય વ્યક્તિ હાથથી કામ કરે છે તો એટલો બોજો નથી પડતો, પણ જમણા હાથથી એટલું બધું એને ટાઈપિંગ કરવાનું થાય, સતત થાય છે, અને એ જ દરમિયાન ગરદનની પોઝિશન એમને એમ રહે છે. એ પોતાના કામમાં એવો ખૂંપી જાય છે અને એને ખબર નથી, ગરદનના સ્નાયુઓ સ્ટીફ થઈ ગયા, ઘસારો થયો, ખેંચાણ થયું. પછીથી કેટલાક વર્ષો જાય ત્યારે ખબર પડે છે કે મને હવે આ ગરદન વાંકી કરવામાં તકલીફ પડે છે, એમને એમ રહેવામાં આવે છે, ક્યારેક ચક્કર આવી જાય છે. આવું થાય ત્યારે ખબર પડે અને તપાસ કરાવે ત્યારે ડાયગ્નોસિસ થાય. તો આ બધા જે છે ને અતિશ્રમ, ગરદનના મણકા પાસેથી વધારે કાર્ય લેવું, એ એનું ઘસારાનું મુખ્ય. અને બીજું છે ઉંમર છે. ઉંમરને કારણે તો થવાનું જ છે, પણ એને રોકી પણ શકાય. પણ વધારે કામ કરીને અયોગ્ય ને સતત કામ કરતા રહેવાથી કેપેસિટી બહારનું, તો એ વહેલા પણ થઈ શકે.
ત્યારે રાજેશભાઈ ઘણા લોકોની ટેવ હોય છે કે રાત્રે એ લોકો નિંદ્રામાં 2-3 તકિયા રાખીને સૂતા હોય છે, તો ઘણી વખત બીજા દિવસે સવારે જયારે ઉઠે ત્યારે પણ એ લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમની ડોક રહી ગઈ છે, તો એને પણ આપણે એક કારણ ગણી શકીએ ખરી? ચોક્કસ ગણી શકાય. આઘાત એટલે કે ટ્રોમા એ પણ એક કારણ બને. અચાનક તમે જતા હતા, પગ લપસી ગયો અથવા ગરદનના ભાગે કંઈ વાગ્યું, અથડાયું, તો એવું કારણ બને. વિકૃત આસન, વિકૃત શય્યાસન, બરાબર છે, એટલે ગરદનને એવી રીતે વાંકી ટેઢી આડી અવડી રાખીને સુઈ રહેવાની આદત. તમે કોઈ એમ કે ના મને તો આવી જ રીતે સુઈ રહ્યું છે, કોઈ એમ કે છે કે ના મને તો આમ જ હાથ રાખીને ઊંઘ આવે, મને આમ હોય તો ટેવ પડી ગઈ છે. તો એ જે પોસ્ચર છે એ જો ગરદનના સ્નાયુઓ ઉપર અને જે ગરદનના મણકા છે ને એની ગાદી ઉપર દબાણ આવતું હશે તો એ ઝડપથી ઘસારો થશે અને ચોક્કસ પ્રકારની એમાં વિકૃતિ આવે એટલે ગાદી ખસે. બરાબર છે. આપણે કોઈ પણ જગ્યાએ તમારી સીટ હોય, તમે આ બધી વસ્તુ જે છે નોર્મલ એલાઇનમેન્ટમાં હોય ને ત્યાં સુધી બધું બરાબર છે, પણ એમાં વધારે દબાણ આવવાથી કે કોઈ પણ રીતે વિકૃત રીતે એટલે કહેવાનો મતલબ કે તમને અનુકૂળ નથી, તમને ડિસ્કમ્ફર્ટ થાય છે છતાં તમે સુઈ રહ્યો છો, તો એ નુકસાન કરી શકે, આ રોગને ઝડપથી આગળ વધારે. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે અહીંયા દર્શક મિત્રોને માહિતી આપી, ત્યારે જો દર્શક મિત્રો આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય, આપને તકલીફ છે એ વિષય પર આયુર્વેદિક સારવાર વિશે માહિતી માંગવા માટે ઈચ્છુક છો, તો ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે 6355856123 એ નંબર પર આપ ફોન કરીને અવશ્યથી જોડાઈ શકો છો અને આપ પણ આપને થતી તકલીફો વિશે માહિતી મેળવી શકો છો. ત્યારે મિત્રો આપણે આજના વિષયમાં જો આગળ વધીએ તો રાજેશભાઈ, જ્યારે પણ આવી રીતે ગરદન જે છે તે આવી રીતે દુખાવો થતો હોય છે તો ઘણા લોકો પેઇન કિલર લઈ અને ટેમ્પરરી કામ ચલાવતા હોય છે અને લાંબા સમય સુધી કોઈ તપાસ નથી કરાવતા, તો એ લોકો માટે આપ શું કહેશો? ચોક્કસ. એમાં એવું હોય છે કે રોગની શરૂઆત થઈ હોય તો અલગ અલગ સ્વરૂપે વ્યક્ત થાય. એ ગરદનના ભાગે એટલે છેક માથું જે આપણે છે ને એ પૂરું થતું હોય એટલે કરોડરજ્જુની શરૂઆત છે ને, બ્રેઇનનો પોન્સ ને બધો જે પાર્ટ છે એ પૂરો થાય એટલે એનું સ્ટેમ એટલે એનું જે કહીએ સાદી ભાષામાં થડ છે એ જે એની શરૂઆત થતી હોય ને એ ત્યાંથી કરોડરજ્જુની શરૂઆત કહેવાય. તો એ છેક કમર ને ત્રિક પ્રદેશ સુધી જાય, એમાં 33 મણકા આવ્યા છે. એમાં શરૂઆતના ઉપરના સીધા બ્રેઇન સાથે કનેક્ટેડ હોય ને એવા 7 મણકા છે. એટલે એની અંદર બહુ જ અગત્યની નસો બધી સંકળાયેલી છે. એટલે કુદરતે જે રચના બનાવી છે ને એવી બનાવી છે કે 2 હાડકા હોય, 2 મણકા છે, એની વચ્ચે ગાદી આવે છે, એક અંદર ચિકાસ વાળું દ્રવ્ય પણ ભરેલું હોય જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, એ અંદર રહેવું જોઈએ જેથી કરીને ગાદી જયારે તમે ઝાટકા ખમો ને ત્યારે એ ધારો કે કોઈ ગાડીમાં જતા હતા, બાઇક પર જતા હતા, અચાનક ખાડો આવ્યો, બમ્પ આવ્યો, તમે બ્રેક મારી, અથડાઈ ગયા, તમે કૂદતા હતા, દોરડા કૂદતા હતા, દોડતા હતા, આ બધી વખતે છે ને એ એની ઉપર ઝરક આવે, ઝાટકા આવે અને ઝાટકાને એબ્સોર્બ કરી લે, શોષી લે. એટલે આપણે જેમ ગાડીમાં પેલું આવે ને બમ્પર કે ટાઈપનું હોય ને જે, અને એ એને શોકને એબ્સોર્બ કરી લે ને એ કરી લે છે. હવે આમાં વસ્તુ શું થાય કે એની અંદરની જે ચેતાઓ છે ને એ સરળતાથી એવી રીતે ગોઠવાયેલી હોય કે 2 હાડકાની વચ્ચેની જે ગાદી છે અને વચ્ચેથી ચેતાઓ હોય, તો એ નોર્મલ રીતે આવે તો એ ગાદી છે એટલે શું થાય કે દબાણ ચેતાઓ ઉપર ના આવે, બરાબર. પણ આવી રીતે વધારે કામ કરવાનું, ધારો કે કોઈ વ્યક્તિ છે કે સતત મિસ્ત્રી છે અને હથોડીથી કે એને કામ કરવાનું છે, એ સતત કાર્ય કર્યા કરે. બીજું કોઈ એવી વ્યક્તિ છે કે જેને કોઈ એવા કોઈ કારીગર વર્ગ છે તો એવા ઉભા રહેવાનું હોય, અથવા તો ટ્રાવેલિંગ કરતા હોય ઘણા લોકો અને 2-2 કલાકનું, કલાક 1.5 કલાકનું ટ્રાવેલિંગ હોય ને બસમાં ઉભા રહેવું પડતું હોય ને સતત હાથ ઉપર રહેતો, આવા પણ કારણો હોઈ શકે. એવા દર્દીઓ પણ મેં જોયા છે કે સાહેબ આવી રીતે કરવાથી છે ને સતત આવું 10 વર્ષથી અમે કરતા હતા તો અમને ગરદનની દુખાવાની શરૂઆત થઈ ગઈ છે. જી બિલકુલ. હા, કોઈ દર્શક જી બિલકુલ. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું અમદાવાદથી હેતલ બોલું છું. હા બોલો. મારા હસબન્ડને સર્વાઇકલ 3, 4, 5 છે. ઓકે. હા. અને એમને રાત્રે ઊંઘ નહીં આવતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને નસ દબાવી છે. કેટલા સમયથી હશે તકલીફ? એમને હમણાં 6-12 મહિનાથી. ઓકે. ઉંમર કેટલી છે એમને? એમની 48 રનિંગ છે. બરાબર. અને લેફ્ટ સાઈડ નો આખો પેન થાય છે એમને. અચ્છા, આખો હાથ દુખે છે? અમારો બિઝનેસ છે ને લેસ મશીન નો છે. અચ્છા.
એટલે એમને હાથથી વધારે કામ કરવું પડતું હશે ને, બરાબર લોખંડના બધા લેફ્ટ સાઈડ થી વધારે કરવું પડે છે અને લેફ્ટ સાઈડ એમને પેન રહે છે. ઓકે, એટલે આમાં ઘસારો જલ્દી આવે, એટલે આપણે જે હમણાં ધ્વની વાત કરતા હતા એ પ્રમાણે. એટલે આમાં કેવું છે બેન કે તમે સતત એ જે ગાદી છે ચિકાસ ઘટતી જાય, એટલે એ ચિકાસને કઈ રીતે મેન્ટેન કરવી, એ સ્નાયુઓને નિષ્ક્રિય થતા અથવા તો એની સક્રિયતાને ઓછી કરતા હોય તો એવી જે પણ કારણો છે એને દૂર કરવા પડે અને કેટલીક ઔષધિઓનો સપોર્ટ પણ લેવો પડે. વચ્ચે વચ્ચે એમને કહેજો કે સતત કામ ન કરાય, એટલે કેવું હોય કે 1 કલાક કામ કર્યું છે ને પછી લગભગ વધારે નહીં પણ 1 થી 2 મિનિટનો બ્રેક લઈ લેવાનો. એટલે એ જે મસલ્સ જે થયા હોય ને એને એવી રીતે કરી રિલેક્સ કરવાના, જેથી લોહીનો ફ્લો વધારે થાય અને ત્યાં મળે અને ઘસારો આગળ ના વધે, બહુ ઝડપથી આગળ ન વધે, એને આપણે રોકી શકીએ એવી રીતે. નંબર 2 છે કે એમને ચક્કર આવે છે? હા, ચક્કર આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે? શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઓકે, તો રોગ આગળ વધ્યો, MRI થયું છે એમનો? હા, MRI થઈ ગયું, નોર્મલ છે. અચ્છા. જો હું દવા કેટલીક લખાવું છું, શક્ય બને તો જે નીચે લાલ કલરની પટ્ટીમાં નિસર્ગ આયુર્વેદનો નંબર આવ્યો છે ત્યાં તમે ફોન કરી અને રૂબરૂ એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવી શકો, અથવા વિડીયો કોલ પણ કરીને એપોઇન્ટમેન્ટ લઈને વાતચીત કરાવી શકો છો. મુખ્ય વસ્તુ એવી છે કે એમાં લગભગ MRI સર્વિકલમાં નસ દબાઈ છે. હા, એટલે 3જા 4થા અને 5મા મણકાની વચ્ચેની નસમાં તકલીફ થતી હશે, એટલે તમે વોટ્સએપ કરીને પણ બધું રિપોર્ટ ને બધું મોકલી શકશો કેસ રજીસ્ટર કરાવો પછી. અને કેટલીક ઔષધિ સૂચવું છું, 4 મહિના સુધી સતત આને પ્રાયોરિટીમાં રાખીને કરો, ચોક્કસથી આ રોગમાંથી બહાર આવી શકાય. અનેક દર્દીઓ આવી ચૂક્યા છે. હું દવા લખાવું છું, ફોન કપાય છે, તમે ટીવી પર અવાજ સાંભળો. હા, એમને વાતારી ગુગળ નામની એક ગોળી અને વાત ગજાંકુશ રસ, એ બંનેમાંથી 2 ગોળી લેવાની છે. ત્યાં માલિશ કરવા માટે મહાવિષ ગર્ભ તેલ આ નામનું એક તેલ આવે છે, ગરદનના ભાગે માલિશ કરી અને શેક કરવાનો છે. આમાં બીજી પંચકર્મની પણ કેટલીક પત્રપિંડ સ્વેદ વગેરે થઈ શકે છે, ગ્રીવાવસ્થી પણ થઈ શકે છે, પણ એ માટે એમને જે રૂબરૂ રહેતા હોય તો એવા લોકો આવી શકે અને ફોન કન્સલ્ટિંગની ભલામણ કરીએ છીએ. જી બિલકુલ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી અને દર્શક મિત્રોએ પણ વાત કરી, ત્યારે એક મજૂર વર્ગ જેની આપણે ખાસ કરીને આજે વાત કરી શકીએ છીએ કે જે લોકો આ સાઇટ્સ પર બાંધકામના કામમાં લાગેલા હોય છે, તો એ લોકો ઈટ અને માટી ભરેલા જે બોરા હોય એ એક બાજુ વારંવાર પેલા તગારા ઉચકવાના હોય, કાં તો ઈંટો રાખવાની, હાથ ઉપર ને ઉપર રહેતા હોય. અહીંયા કેટલીક વખત સિમેન્ટની થેલીઓ હોય તો પીઠ ઉપર ગરદન ઉપર લઈ અને વાંકા થઈને ચાલવાનું, તો એવા લોકોને આ ઘસારો થવાની શક્યતા વધારે હોય. બીજા લક્ષણોમાં ધ્વનિમાં એવું થઈ શકે કે ચક્કર આવે. આટલા ભાગની અંદર જે છે ને, એટલે છાતીની અંદર જે આપણા અંગો રહેલા છે, હૃદય, ફેફસા વગેરે, તો એ ફેફસાને ફૂલવા માટે સપોર્ટ કરવા માટે સ્નાયુઓનો સપોર્ટ જોઈએ, બરાબર છે. ચેતાઓ દ્વારા એ કાર્ય થાય. હવે એ ચેતાઓના મૂળિયા જે છે ને એ આપણે ગરદનના ભાગમાં છે, બરાબર છે. એટલે જે આપણે આ દર્દીએ વાત કરી કે મને એમને શ્વાસ ચડે છે, ચક્કર પણ આવે છે, તો એ દબાણમાં આવે અને સેજ નીચે જોવે ને તો જોઈ પણ ના શકે દર્દી. ઉપર જોવા જાય તો એમ થાય કે હું પડી જઈશ, હવે ઇમ્બેલેન્સ લાગે અને એકદમ અંધારા આવી જાય, ચક્કર આવી જાય, તો આ નસ દબાતી હોવાના લક્ષણો છે. એટલે એ દરમિયાન છે ને થોડી વધારે સાવચેતી, એટલે રોગ આગળ વધ્યો છે એવું કહી શકીએ. અને એને ચોક્કસ રીતે ખાલી ઘરગથ્થુ પ્રયોગ કરતા, તમે એલોપેથી સારવાર કરાવી છે તો એમના નિષ્ણાત પાસે, અને આયુર્વેદની પાસે કરવી છે તો એના નિષ્ણાત ક્વોલિફાઈડ વૈદ પાસે જવું જોઈએ. અને પંચકર્મની સારવારમાં બહુ જ ઉપયોગી સારવાર સાબિત થાય. એટલે ઇન્ટરનલ કેટલાક ઔષધવાળા તેલ ને બધું પીવાનું હોય, એ આપણે પછી આગળ જોઈશું. અને કેટલા એવા ઔષધો છે કે આ વસ્તુને ફરીથી થતી રોકી શકે છે અને ઘસારો થયો હોય તો એને રિપેર પણ કરે. પણ વસ્તુ એ છે કે શ્વાસ લેવામાં પણ એ તકલીફ કરી શકે, ચક્કર પણ લાવી શકે છે, હાથ પગના આંગળામાં ઝંઝણાટી આવે. એટલે એમ કે મને બીજી ને ત્રીજી આંગળીમાં અથવા ત્રીજી ને ચોથી આંગળીમાં આમાં સતત ખાલી ચડતી હોય એવું લાગે, ધ્રુજારી થાય, ક્યારેક જકડાઈ જતું, એવા અલગ અલગ લક્ષણ આવે. તો એ અંદરથી ગરદનની વચ્ચેની નસ દબાતી હોય અને છેક ત્યાં સુધી એની અસર આવે, આવું બની શકે છે. જી બિલકુલ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે માહિતી આપી, તો ઘણા લોકોની ટેવ હોય છે અને હકીકતમાં હું કહું તો પર્સનલી ઘણા લોકો મેં જોયા છે જે થોડાક બી ફ્રી બેઠા હોય, નવી રીતે કંઈક દુખાવો થતો હોય તો સીધો હાથ આમ કરશે, અચાનકથી હાથને જગ આપશે અને ટડક ટડક કરીને ટચાકડા ફૂટશે. તો એ આયુર્વેદની દ્રષ્ટિએ શું સાચું ગણી શકાય છે આવી રીતે ટચાકડા ફોડવા? નોટ ઇવન ખાલી ગરદનના ભાગની વાત કરીએ, લોકો આંગળીના ટચાકડા ફોડતા હોય છે, તો એ યોગ્ય ગણી શકાય ખરી શું? ના, મારી દ્રષ્ટિએ છે ને કદાચ આંગળીમાં એટલું નુકસાન નહીં થાય, પણ આમ ઝાટકો મારીને અહીંથી કરવું ને એ યોગ્ય નથી. અને એ દરમિયાન જો કંઈક વધારે જરકાયો, કંઈક ઈજા થઈ ગઈ
બરાબર, તો એ વધારે નુકસાન કરી શકે. મારી દ્રષ્ટિએ યોગ વગેરે જે કરવું છે ને, એટલે શરીરને ટેવ પાડીને તમે કરો. અચાનક ઝાટકો આપીને કરશો ને તો એ નુકસાન કરશે. અને અચાનક એટલે વિકૃત આસન, વિકૃત શૈયા, એટલે એવી રીતે સૂઈ રહેવું છે, સતત એવા કાર્યો કે જે વાત દોષની વૃદ્ધિ કરે, તો એવા કાર્યો કરવા, આ બધું એના વધવાના કારણો છે. ઘી તેલ વગરનું, સાવ ચીકાસ વગરનું, બધાને અત્યારે કોલેસ્ટ્રોલ ને બધાથી ભય લાગે છે, તો બધું ઘી તેલ સાવ બંધ થઈ ગયું છે. એટલે એ પણ ચીકાસ ને ઘટી જવાનું અને ગાદી ને ઘસારો ઝડપથી થવાનું કારણ છે. તો એનાથી ડરવાનું નથી. એ તમે ચીકાસવાળી વસ્તુ થઈને શ્રમ કરીને એને વાપરો, પણ ચીકાસવાળી વસ્તુ બંધ નહીં કરવાની, નહીં તો એજિંગ પ્રોસેસ ઝડપથી થશે. એટલે આ બધા વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અતિ પ્રવૃત્તિ જે કહેવાય ને, તો અતિ પ્રવૃત્તિ એટલે એ કાર્ય કે અંગ પાસેથી એની કેપેસિટી કરતા વધારે કાર્ય કરતા રહેવું, સતત કરાવતા રહેવું. પછી શું થશે કે ધ્રુજવા માંડે છે, બરાબર છે. અને એ ધ્રુજે છે અને ત્યારે એ વ્યક્તિને ખબર પડે છે કે હવે મારી કેપેસિટી, મારા સ્નાયુઓની કેપેસિટી ઘટી ગઈ છે. તો એ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસને કારણે ખભાનો પણ દુખાવો થાય, બાવડાના ભાગે પણ દુખી શકે, બરાબર છે. એટલે વસ્તુ ઉચકવાનું હોય ને ત્યારે પણ ઘણી વખત થાય કે નસ જે છે ને એ કયા પ્રકારની અને કેટલી નસ દબાય છે એના ઉપર આધારિત હોય છે. તો એ નુકસાન થતું હોય તો ઘણી વખત એ એટલો બધો દુખાવો થાય કે જેમ ફ્રોઝન શોલ્ડર જે છે ને, આપણે એક વખત ટીવી ઉપર આનો વિષય પણ લીધેલો છે. તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે એ ફ્રોઝન શોલ્ડરનું કારણ બને. બરાબર, બીજા પણ કારણો છે, ખભાની પોતાની વિકૃતિના કારણે થાય અને બીજા એના લોહી ન મળે, એ બધા કારણો અલગ થયા. પણ અહીંથી નસ દબાતી હોય અને ખભો એટલે હાથ ઊંચો ન થઈ શકે, એ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ફ્રોઝન શોલ્ડરનું એક કારણ પણ બની શકે છે. એટલે આવી રીતે બીજી એની આડઅસરો પણ થઈ શકે. જી બિલકુલ રાજેશભાઈ. ત્યારે રાજેશભાઈ, કોઈ પણ વ્યક્તિને જો આ ગરદનની તકલીફ થઈ રહી છે તો એને કયા પ્રકારના રિપોર્ટ જે છે એ કરાવવા જરૂરી બને છે, જેથી તેને આ જે નસ દબાઈ રહી છે કે એવી તકલીફો વિશે ખ્યાલ આવે? અને જે પ્રમાણે આપે કહ્યું કે ગરદન 7 મણકાની આપે વાત કરી, તો એમાંથી પર્ટિક્યુલર શું દરેક મણકામાં તકલીફ હોઈ શકે છે કે આખી જે તકલીફ આવે સાથે 7 મણકામાં એક સાથે આવતી હોય છે? ના, એવું જરૂરી નથી હોતું એક સાથે આવે. આપણે જેમ બેને ફોન કર્યો હતો, તો ત્રીજા અને ચોથા કે 5મા મણકાની વચ્ચેની નસ દબાઈ છે, તો રિપોર્ટ જોયા પછી ખબર પડે. તો ઘસારો બધી જગ્યાએ એક સાથે આવે, એક સરખા પ્રમાણમાં આવે, એવો કોઈ થંબ રૂલ નથી, એવો કોઈ નિયમ નથી. એ ગમે ત્યારે કોઈ પણ ચોથા 5માની વચ્ચે, છઠ્ઠા 7માની વચ્ચે, પહેલા બીજાની વચ્ચે ગમે ત્યાં આવી શકે છે, બરાબર છે. એટલે એવું કોઈ નિયમ નથી, પણ ઘસારો આવી શકે. હવે મહત્વની વસ્તુ એ છે કે એ ખભા દ્વારા, એ ગરદનના ભાગ દ્વારા આપણે જે કાર્ય કરાવીએ છીએ, તો એ યોગ, આસન વગેરે દ્વારા એને ટેવ પાડવાની છે. તમે કોઈ પણ ધારો કે પરિવર્તન કરો ને, તો ઘણા લોકો છે કે રૂટીનમાં 10 વર્ષથી આવી રીતે જીવતા હતા અને અચાનક પરિવર્તન કરે છે, કોઈ પોતાના વ્યવસાયના કારણે, બીજા કારણે. તો એ પરિવર્તન જે છે ધીમું હોવું જોઈએ. બહુ ફાસ્ટ પરિવર્તન, જે હમણાં કીધું ને ઝાટકો મારવાની વાત, તો એ ઝાટકો મારવો છે એ વાયુ વૃદ્ધિનું કારણ બને છે, બરાબર છે. અચાનક જ તમે એ પ્રવૃત્તિ કરો છો અને તમે અતિ ઉત્સાહમાં આવીને, ઘણા લોકો સૂર્ય નમસ્કાર, યોગ કરવા બેસે ત્યારે એટલો બધો ઉત્સાહમાં આવી જાય ને, બીજા ત્રીજા દિવસે તો એમ થાય કે હવે તો 1 કલાક કાઢવો છે, હવે તો જિંદગી બદલી નાખવી છે, પણ ત્રીજા ને 5મા ને 6ઠ્ઠા દિવસ પછી પથારીમાંથી બહાર પણ આવતા નથી. એટલે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે 10 થી 15 મિનિટ સમય ફાળવો, 20 મિનિટ ફાળવો, પણ સ્થિરતા સાથે ફાળવો, નિયમિત ફાળવો ને એને બની સતત જીવનભર કરવાનું છે એવી તૈયારી સાથે. અતિ ઉત્સાહમાં 1.5 કલાક કામ કરવું અને પછી મહિના સુધી કસરત જ ન કરવી, એવું કરશો તો 1 કલાક સુધી કાર્ય કર્યું હશે તો 100% ગરદન, કમર બધી જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો અહીંયા આ ચેતવાનું છે કે અતિ ઉત્સાહમાં આવીને ઝડપથી કાર્ય કરો તો એ ઘસારાનું, અને એ વખતે સ્નાયુઓની ઇન્જરી વધારે થાય. જે ગરદનની તકલીફ હોય, નસોની તકલીફ કરતા સ્નાયુઓનું ખેંચાણ, મસલ સ્ટ્રેચ થવા, એ જે છે એ તણાવ થવાથી એ પણ તકલીફ વધી શકે છે. જી બિલકુલ. રાજેશભાઈ, ત્યારે જે પ્રમાણે આપે અલગ અલગ વિષય, આ જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે એનેથી ફ્રોઝન શોલ્ડર જેવી ગંભીર તકલીફો પણ થઈ શકે છે એવી આપે માહિતી આપી, ત્યારે વધુ એક પ્રશ્ન એ થાય છે કે ઘણી વખત લોકોમાં એવું જોવા મળે છે કે તે લોકો ગરદનથી આમ નથી કરી શકતા, એક તરફ ગરદન નથી વાળી શકતા, તો એવા લોકોને શું આ ગરદનના જે મણકા છે એમાં તકલીફ છે? અને ખાસ કરીને જો આ ગરદન, એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે, જે બાદ આગળ વધીએ. હેલો હેલો જી, આપના ટીવી નો અવાજ બંધ કરશો, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા, કાજલ બોલું છું, ભાવનગર થી. હા બોલો કાજલબેન.
મને શરદી થઈ જાય છે 7-8 વર્ષથી. અને પેલા મહિના થશે, પછી 15 દિવસે ને હવે ડેઈલી થાય છે. ઓકે, શું લક્ષણ થાય છે તમને એમાં? એમાં છે ને સવારે 12 વાગ્યા સુધી રહે છે, નાક કહેવાય ને વહેતું રહે છે, પછી બપોર પછી સારું થઈ જાય છે. અઠવાડિયામાં 2 દિવસ એવું રહે છે કે આખો દિવસ પાણી વહેતું રહે છે, અને આટલું બધું પાણી વહે ને કે બીજા દિવસે નિંબાઈ આવી જાય એની છે. ઓકે, તમને છીંકો આવે એ વખતે કે ખાલી પાણી નીકળે? છીંક બહુ વધારે પડતી આવે છે. કેટલી આવે? 30, 40, 15, 20? એટલે એક હારે તે શરૂ થઈ જાય ને એટલે 10-12 તો આવી જ જાય. બરાબર છે ને. આવું તમારે સામાન્ય રીતે અઠવાડિયામાં બપોર 12 વાગ્યા સુધી તો રહે, અને કેટલાક દિવસો એવા હોય કે આખો દિવસ પણ થાય. તમે એલર્જીની કોઈ ગોળી લો છો? તપાસ કરાવી છે? હા, તપાસ કરાવેલી છે, અને એ લોકો એ મસા ને એવું પેલા હતો એમ કે ચેક કરાવી લે, પણ એ ના પાડે કે એવું કઈ છે નહીં. બરાબર, એટલે નાકના મસા નથી, પણ એલર્જીની રિપોર્ટ કરાવ્યો છે? લોહીનો રિપોર્ટ એલર્જીનો? હા, એ બધા નોર્મલ છે. ઓકે. અને મને બારે માસ રહે છે, ઉનાળો શિયાળો ચોમાસું એવું કઈ નહીં, બારે માસ. ઓકે, સારું. એટલે આ તમારે છે ને શરદીના જે પ્રકાર છે 6 પ્રકાર, એમાંથી એક પ્રકારની વાતિક પ્રતિસાયના લક્ષણો છે. આમાં જો શક્ય બને તો જે નીચે નંબર આવે છે લાલ પટ્ટીમાં, અમારી હોસ્પિટલનો નંબર છે. હું અત્યારે ટીવીના સ્ટુડિયોમાં છું, એટલે ત્યાં બેસીને તમારે કેસ કઢાવવો હોય રૂબરૂ આવી શકાય, અને વિડીયો કે ઓડિયો કન્સલ્ટિંગ થી પણ તમે નામ નોંધાવીને વોટ્સએપ દ્વારા રિપોર્ટ મોકલીને સલાહ લઈ શકો છો, અને કુરિયર દ્વારા દવાઓ પણ મળી શકે. તો આમાં મહત્વની વસ્તુ એ છે કે આનું સારવાર તમારે લગભગ 6-1 મહિના સુધી કરવાની હું ભલામણ કરું છું. પ્રાથમિક કેટલીક ઔષધો હું સૂચવું છું તમને. વધારે ચોકસાઈ ભર્યું હોય અને વારંવાર 15 દિવસે મહિને વારંવાર તમે વાતચીત કરતા રહો, કન્સલ્ટિંગ કરાવો, એટલે આ રોગમાંથી ચોક્કસથી બહાર નીકળી શકે. આવા 2000 દર્દીઓ એવા છે કે જે 150 છીંકો ખાતા હતા અને છતાંય પરમેનન્ટલી સોલ્વ થઈ ગયું. તમે સેટ્રીજીન, લિવોસેટ્રીજીન કે આવી બધી પ્રકારની મોન્ટેલુકાસ ને એ પ્રકારની એન્ટી હિસ્ટામિનિક એ દવાઓ લો છો અત્યારે? ના, એવું કઈ નથી લેતી, કારણ કે જે દિવસે થાય ને એ આખો દિવસ એક જ દિવસ, પછી બીજે દિવસે કાઈ ન પાણી નું વહે. હા, બરાબર છે, બરાબર. તમને છે ને માથું ભીનું થાય, પંખાનો એસી નો પવન લાગે, બરાબર, ત્યારે વધે છે? ના, એવું કઈ અસર ન થાય, કઈ નહીં. ઠીક છે. હું કે ઔષધો સૂચવું છું. ફોન કપાય છે, ટીવી પર તમે સાંભળો. ઓકે, થેન્ક યુ. એમને આપણે 2 પ્રકારના ઔષધો અને એક ઉકાળો સૂચવીએ છીએ. એક નાગગુટી નામની દવા લેવાની છે, અને બીજી છે વ્યોષાદી વટી. બંનેમાંથી 2-2 ગોળી ભૂકો કરીને મધ સાથે ચાટી જવાની છે, અને એની ઉપર એક ઉકાળો પીવાનો છે, ગોજીહ્વાદિક વાત. 2 ચમચી ભૂકો ઉકાળી ગાળીને પીવાનો છે. બહુ જ સરસ ફાયદો થશે. માથું ભીનું નથી રાખવાનું, ઠંડક અને પવનથી બચવાનું છે. જી બિલકુલ. અત્યારે રાજેશભાઈ, આ ગરદનના દુખાવાની જયારે આપણે વાત કરીએ છીએ, ત્યારે ગરદનના દુખાવાને કારણે ઘણા લોકો તકલીફમાં મુકાઈ જાય છે. તો ઘણા લોકો અમુક પ્રકારના ઘરગથ્થુ ઈલાજ કરતા હોય સાથે રાખી શકો, અને તો ઘણા લોકો ગરમ એપિસોડમાં આપણે આના જે ચર્ચા કરીશું આની સારવાર વિશે, તો એની પણ આપણે દર્શક મિત્રોને હિન્ટ આપીએ. ચોક્કસ. આમાં ગરમ બેલ્ટ પહેરવાનો હોય ને તો એના કેટલાક પ્રકાર હોય ને, અમુક કન્ડિશનમાં પહેરી શકાય. બહુ વાંધો નથી હોતો, પણ છતાં બી કોઈ પણ તમારે જે ઓર્થોપેડિક ને બતાવવું છે અથવા તમારે વૈદ્યને બતાવવું છે કે એ રીતે, તો તમારે ડોક્ટર કે વૈદ્યને બતાવીને પછીથી એટલે ગરદન 100% જકડાઈ ગઈ હોય એ વ્યક્તિને આમ વાત કરવી હોય તો આમ જે કરવાનું છે ને એને બદલે આમ કરવાનું હોય તો આમ કરીને આમ જોશે, અથવા તો આમ થાય. આપણે જાણે આમ પેલું મૂર્તિ હોય ને એ આમ ખસતી હોય ને, રોબોટ ટાઈપનું હોય ને, એવું આપણે અનુભૂતિ કરાવે. એવા કેટલાય મેં દર્દીઓ જોયા છે. એ ક્યારે થાય કે ધારો કે કેટલાક એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલોસિસ છે, આ નામનો એક રોગ થતો હોય, એની અંદર એવું થઈ જાય કે રોગ એટલો બધો આગળ વધે અને હાડકાઓમાં બધે નુકસાન થાય કે હાડકાઓ સ્ટીફ થઈ જાય, ચોંટી જાય.
ચોંટી જાય એટલે એની અંદરની જે ચેતાઓ નીકળી રહી છે ને બધાનું એવું મિસમેનેજમેન્ટ થઈ જાય કે એમાં 100% સ્તબ્ધતા આવતી જાય. તરત ના આવે પણ એ રોગ જૂનો થાય એમ થતી જાય. એવી રીતે સોરિયાટિક આર્થરાઇટિસ, સોરિયાટિક આર્થરાઇટિસ એટલે જે ચામડીનો રોગ થતો હોય ને સોરાયસિસ, એ જયારે ખૂબ આગળ વધી જાય અને ધાતુગત થઈ જાય અને એ જે સોરિયાસિસ જે ચામડીમાં અને લોહીમાં હોય ને એ ઊંડા ઉતરીને હાડકાને એના સુધી પહોંચી જાય તો એ દરમિયાન જે હાડકાની અંદર જે નુકસાન પહોંચાડે છે એટલું બધું ખરાબ હોય કે એ વ્યક્તિની ગરદન સ્ટીફ થઈ જાય અને નુકસાન પહોંચે છે. એટલે એ રિકવર કરવું ખૂબ અઘરું હોય છે. એટલે આવા કોઈ મોટા, ધારો કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એમાં પણ આવું થતું હોય ત્યારે વ્યક્તિએ ચેતી જવાનું છે. ચક્કર આવવા, ઊંચે જવું ન શકાવું, ગરદન જકડાવી, આ થયું હોય તો વધેલી તકલીફ છે એવું સમજી અને તમે ઉભા થાવ ને ઘણા લોકો એવો હોય સુતા હોય ને ઉભા થઈને તરત ચક્કર આવે, બેસી પણ ના શકે. આવું બધું થતું હોય તો ખાસ છે કે બીજો કે ત્રીજો તબક્કો ચાલુ થઈ ગયો છે એવું સમજીને પ્રાયોરિટી રાખવાની. ઘરગથ્થુ એકલી ચિકિત્સા ન કરવી, પરંતુ નિષ્ણાત વ્યક્તિ કહે છે એ પ્રમાણે કરીને આગળ વધવું જોઈએ. અને આવતી વખતે આ જ રોગોના આયુર્વેદમાં કેવા ઉપાયો હોઈ શકે, કઈ વનસ્પતિ કયા ઔષધિઓમાં સરસ કામ કરે અને એનું પરમેનન્ટલી આ રોગમાંથી બહાર નીકળવાના શું ઉપાયો હોઈ શકે એના વિશે આપણે વાતચીત કરીશું. જી બિલકુલ. ત્યારે એક અંતિમ કોલર મિત્ર સાથે આપણે રાજેશભાઈ સમાપ્ત કરીશું. હેલો હેલો, કોલર મિત્રનો કોલ ડિસ્કનેક્ટ થયો છે. ત્યારે રાજેશભાઈ, જે પ્રમાણે આપે દર્શક મિત્રોને માહિતી આપી કે ઘણા ઘરગથ્થુ ઉપચાર છે, ઘણા એવા ઈલાજ છે જેનાથી આ વસ્તુ રિકવર થઈ શકે છે, ત્યારે એક અંતિમ માહિતી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ કે જ્યારે પણ આ ગરદન જે છે એ સ્તબ્ધ થઈ જાય છે, અચાનકથી તેમને અનુભૂતિ થાય છે કે કોઈક નસ ખેંચાઈ રહી છે અથવા તો કંઈક અનકન્ડિશનલ વસ્તુ જે છે એ મૂવ નથી કરી શકતા, તો એવા પ્રાથમિક કોલર મિત્રો ફરીથી જોડાઈ રહ્યા છે. હેલો હેલો હેલો, જી આપના ટીવી નો અવાજ બંધ કરીએ અને સૌપ્રથમ આપનું નામ જણાવશો. હા, એમને ઓપરેશન કરાયેલું છે 4 વર્ષ પહેલા. હા હા, મારું નામ લતાબેન છે. એમને પડી ગયા છે 80 વર્ષના બા છે. એમને ડોક્ટરે પહેલા ઓપરેશન કરવાનું કીધું હતું, હવે ના પાડે છે કે જવાબદારી ના લઉં. અને એમને પગમાં જે ભર્યો છે હરિયો એ સેજ સ્ક્રૂ નીકળી ગયો છે અને રસી બહુ નીકળે છે, તો શું કરવું? અચ્છા, એટલે ક્યાં એમને હાડકું તૂટી ગયું હતું? છોટાઉદેપુર રહે છે એ બાજુ. નહીં, પગમાં એટલે થાપાનું હાડકું જમણી બાજુનું? હા, જમણી બાજુનું. ઓકે. અને પછી ઓપરેશન કરાયું અને અંદરથી જે રોડ નાખ્યો છે, જે સળીઓ ને બધું નાખ્યું છે, એના સ્ક્રૂ છૂટા પડી. અચ્છા, એ સ્ક્રૂ છૂટા પડી ગયા છે? હા, જમણી બાજુનું. હા, એટલે સ્ક્રૂ છૂટા પડ્યા છે અને અંદરથી પરુ નીકળે છે, કાણું પડેલું છે અંદર. હેલો હેલો. હા, રસી નીકળે છે. અચ્છા, રસી નીકળે છે. એક સ્ક્રૂ થોડોક બહાર નીકળી ગયો છે. અચ્છા અચ્છા અચ્છા, એટલે તો એનો મતલબ એવો થયો કે આ જે ઓપરેશન છે ફેલ થયું છે. હા, ઓપરેશન ફેલ થયું, બરાબર છે. હા, અને જે બહારની મેટલ નાખી છે, ધાતુના સ્ક્રૂ અને સળી, હા, એને આડઅસર થઈ અને શરીરે ન સ્વીકાર્યું અને એમને બધી એન્ટીબાયોટિક ને બધું આપ્યું હશે, પરંતુ એ રિકવર નથી થયું. ગંભીર કેસ કહેવાય. એટલે મારી દ્રષ્ટિએ છે ને આમાં ઘણા બધા રિપોર્ટ જજમેન્ટ લેવું પડે. તો નીચે જે લાલ કલરની પટ્ટીમાં જે નંબર આવે છે ત્યાં હોસ્પિટલ ઉપર એક કેસ રજીસ્ટર્ડ કરાવવાનું કહો, એમના સંબંધી હોય એમને, અને બધા રિપોર્ટ વોટ્સએપ કરે, એનાલિસિસ કરી, હું રૂબરૂ વાત કરીશ, વિડીયો કન્સલ્ટિંગ થશે અને ચોક્કસથી એમાં રસ્તો નીકળશે. મેં આવા અનેક દર્દીઓ જોયા છે કે એમાંથી વચ્ચેથી માર્ગ નીકળીએ અને પસ ધીમે ધીમે ઓછું થાય અને પછી આગળનો કોઈ રસ્તો છે તો એ આપણે કાઢીશું એવી રીતે. કેમ કે ગંભીર રોગ છે એટલે ફક્ત અહીંયા કહી દેવાથી નહીં, બધા રિપોર્ટ ને બધી પરિસ્થિતિ જાણવી જરૂરી હશે. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપે સૌ દર્શક મિત્રોને આજે ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી અને આપે આપનો કિંમતી સમય અમને ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. ત્યારે દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના આ એપિસોડમાં આપણે માહિતી મેળવી કે ગરદનનો દુખાવો કેમ થઈ શકે છે. જો ગરદનના દુખાવાને આપણે ઇગ્નોર કરીશું તો જે આગળ વધતો જશે તો એનાથી આપણને તકલીફમાં વધારો થશે. હા, ગરદનના દુખાવામાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ.
જો તે શરૂઆતના તબક્કે છે તો પંચકર્મ છે, આયુર્વેદમાં લખાયેલ જે સારવાર જે છે એ આપણને 100% ઉપયોગપૂર્ણ થઈ શકે છે, જે વિષય પર આપણે આવતા સપ્તાહે બુધવારે ફરીથી ચર્ચા કરીશું. આજના આ કાર્યક્રમમાં ફક્ત આટલું. આ કાર્યક્રમને આપ વીઆર લાઈવના યુટ્યુબ પેજ અને ફેસબુક પેજ પર પણ જોઈ શકશો. આજના કાર્યક્રમમાં મને અને વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર. વડાપ્રધાન